નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયા છે। હવે રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે। રાજ્યમાં 26 એપ્રિલ રવિવારે મતદાન યોજાશે। રાજ્યની 15 મનપામાં મતદાન યોજાશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ મતદાન યોજાશે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ હવે શાંત થઈ ગયા છે અને હવે દરેક રાજકીય પક્ષો ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે અને રાજ્યમાં 26 એપ્રિલે મતદાન યોજાવાનું છે। 15 મનપામાં મતદાન યોજાશે। જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં મતદાન થશે। અમદાવાદમાં પ્રચારના અંતિમ ઘડીએ સીએમએ રોડ શો યોજ્યો। મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષે બાપુનગરમાં રોડ શો યોજ્યો। ભાજપ પ્રત્યે લોકોનું સમર્થન વધી રહ્યું છે તેવું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે। સાથે જ કહ્યું છે કે ગત વખત કરતાં પણ વધુ જનસમર્થન મળી રહ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાશે તેવું જગદીશભાઈએ કહ્યું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે અમદાવાદની અંદર પ્રદેશ પ્રમુખ અને સીએમ ભૂપેન્દ્ર પટેલનો ભવ્યાથી ભવ્ય રોડ શો છે જે અમદાવાદના પૂર્વ વિસ્તારોની અંદર યોજવામાં આવી રહ્યો છે। સાથે જ રોડ શો અને તેની અંદર મળતા પ્રતિસાદને લઈને આપણે પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે વાત કરીશું। સાહેબ, જે પ્રકારેનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે, શું કહેશો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને? માન્ય વડાપ્રધાન શ્રી માન્ય અમિતભાઈ અને એના ઉપર અતૂટ ભરોસો અને જન સમર્થન લોકોનું દિન પ્રતિદિન વધતું ગયું છે। આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે ગયે વખતનું પરિણામ હતું એના કરતાં પણ વધુ સારું ભારતીય જનતા પાર્ટી જન સમર્થન મેળવશે। ચોક્કસથી જન સમર્થન વધુ મળવાની વાત થઈ છે। સાથે જ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ છે, તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, પ્રચાર પ્રસારનો અંતિમ દિવસ કેવી રીતે જુઓ છો આપ? અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં જ્યારે પ્રચાર પ્રસારમાં નીકળ્યા, કેવું વાતાવરણ જોવા મળ્યું? સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજની અંદર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથ જીતવાના પ્રયાસ કરી રહ્યો છે। ગુજરાતની 6.5 કરોડ જનતાએ છેલ્લા 25 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટીના વિકાસને વોટ આપ્યો છે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ એ ગુજરાતને આપી હતી અને એ જ આ વિકાસની રાજનીતિ માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ આગળ વધારી રહ્યા, ત્યારે આગામી દિવસોમાં આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ગુજરાતની અંદર ભવ્યથી ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે। જગદીશભાઈ, ખાસ અમદાવાદ ઉપર હું ફોકસ કરીશ કારણ કે આર્થિક રાજધાની અમદાવાદ છે। અમદાવાદની અંદર કેવો માહોલ જોવા મળી રહ્યો છે આ વખતે? ગત વખતે 160 બેઠકો મળી હતી ત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે રોડ શો છે, ગરમીનો સમય છે, સવારે 10-11 વાગે જે રીતે આખા પૂર્વ પટ્ટામાં પ્રજા મહેરામણ માન્ય ભૂપેન્દ્રભાઈને આશીર્વાદ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ જે રીતે પ્રજા બહાર આવી છે, આપ જોઈ રહ્યો છો આ જ માહોલ એ ગત વખત કરતાં પણ સારા પરિણામ એ આ વખતે આવશે। ચોક્કસથી તો ગત વખત કરતાં સારા પરિણામની વાતો થઈ રહી છે। અમદાવાદ શહેરની અંદર આ ભવ્યાથી ભવ્ય રોડ શો અને ગત વખત કરતાં પણ સારું પરિણામ માત્ર અમદાવાદમાં નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આવશે તેવું પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનું માનવું છે। કેમેરામેન વિકી ઠાકોર સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ। અમદાવાદના બોડકદેવમાં ભાજપે ભવ્ય રોડ શો યોજ્યો હતો। મેમનગર સહિતના તમામ વિસ્તારોમાં રેલી યોજાઈ હતી। પ્રચારના અંતિમ દિવસે મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। વધુ જોશ અને ઉત્સાહ સાથે પ્રચાર કરવામાં આવ્યો। જનતા વિકાસના કામ જોઈ ચોક્કસ મત આપશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ થશે તે નક્કી હોવાનું પણ નિવેદન આપવામાં આવ્યું। દેવાંગ દાણીએ જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજે અંતિમ દિવસ, ત્યારે તમામ ઉમેદવારો દ્વારા રોડ શો કરીને પ્રચાર છે કરવામાં આવી રહ્યો છે। ત્યારે બોડકદેવ જે વિસ્તાર છે ત્યાંના ઉમેદવાર એટલે કે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને એમટીએસ ચેરમેન ધર્મસિંહ દેસાઈ દ્વારા પણ ભવ્ય રોડ શો કરીને જે છે એ હાલ જે છે રોડ શો કરવામાં આવી રહ્યો। જે પ્રકારના દ્રશ્યો હાલ જોઈ શકાય છે કે મેમનગરથી નીકળેલો આ રોડ શો જે છે જે અલગ અલગ વિસ્તારોમાં ફરીને જે છે લોકો સાથે રોડ શો કરી રહ્યા છે। આપણી સાથે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને બોડકદેવના ઉમેદવાર દેવાંગ દાણી છે, તેમની વાત કરીશું।
સાહેબ, ફરી એકવાર આપને પાર્ટીએ ટિકિટ આપી છે, ફરી વખત લડી રહ્યા છો, શું કહેશો ને આજે રોડ શો જે પ્રકારે લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે? આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી બોડકદેવ વોર્ડ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. વિવિધ સોસાયટી તરફથી આવકાર મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ચારેય ઉમેદવારો જંગી બહુમતીથી આ વોર્ડમાં જીતશે અને કોંગ્રેસની ડિપોઝિટ જશે અને ફરીથી અમદાવાદ મહાનગરપાલિકામાં રેકોર્ડ બ્રેક સીટો સાથે ભારતીય જનતા પાર્ટીના મેયર બિરાજિત થશે. દેવાંગભાઈ, એ પણ છે કે આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રહી રહ્યા છો, મહત્વના કામો કર્યા છે. હવે આવનારી ટર્મમાં આપના તરફથી કયા મહત્વના કામો જે છે આપના વોર્ડ તરફથી રહેશે? ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિને વરેલી છે. નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાનના મુદ્દા પ્રમાણે દેશે વિકાસની રાજનીતિ અપનાવી છે. જે રીતે અમદાવાદ મહાનગરનું કામ આજે વિકસિત કક્ષાએ લેવાયું છે અને આમાં કંઈ કોમનવેલ્થ ગેમ અમદાવાદમાં રમાવા જઈ રહી છે ત્યારે સ્પોર્ટ્સ રિલેટેડ, ગ્રીન કવર વધારવા માટે, ટ્રાફિક રિલેટેડ અનેક જે આપણે વાત કરીએ કે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ આપણે પ્રયત્ન કરવામાં આવશે. બિલકુલ. તો બીજી બાજુ આપણે ધર્મસિંહ દેસાઈ છે, તેમની સાથે વાત કરશું. સાહેબ, જે પ્રકારે ગત ટર્મની અંદર આપણે અનેક વિકાસના કામો કર્યા છે, આ વખતે પાર્ટી આપની પર વિશ્વાસ મૂક્યો છે. આ પણ ઉમેદવાર જે પ્રકારે જન સમર્થન મળી રહ્યું છે, રોડ શોમાં પણ ભવ્યથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે. ગઈ વખતની અમારી ટીમે, જૂની ટીમે જે કામ કરેલા છે બોડકદેવ વોર્ડના અંદર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એ ફરીથી રિપીટ થયા છે અને બાકીની એમની સાથે નવી ટીમ છે. એમના માર્ગદર્શન નીચે સારી રીતે કામ કરશે અને અત્યારે આપ જોઈ રહ્યા છો લોકોનું જન સમર્થન એમના કામના આધારે અમારી સાથે જોડાયેલું છે. એટલે હવે એમની સાથે રહીને વધુમાં વધુ સારા નગરના કામો કરીશું. આપ પણ એમટીએસના ચેરમેન ચૂક્યા છો. અનેક એમટીએસ લગતી જે ઇલેક્ટ્રિક બસો હોય, એસી કન્ડિશન તમામ બસો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આવતી ટર્મમાં આપની પ્રાથમિકતા કઈ બાબતોમાં રહેશે? અત્યારે તો હવે મારી જવાબદારી મારા વોર્ડમાં થશે એટલે મારા વોર્ડની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે. એના અંદર દેવાંગભાઈની જોડે રહીએ વધુમાં વધુ લોકોની જનહિતના કામો કરીશું, જનસંપર્ક કરીશું અને ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનો પ્રાથમિક અમારો કામ હશે. તો બિલકુલ જે પ્રકારે ભવ્યથી ભવ્ય રોડ શો જે છે બોડકદેવ વિસ્તારની અંદર યોજાઈ રહેલો છે ત્યારે તમામ જે ગત વખતે વિકાસના કામોથી વધારે કામો લોકોને ઉપયોગી થાય તેવો બનાવવાનો મુખ્ય લક્ષ્યાંક રહેશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. પ્રચારના અંતિમ દિવસે અમદાવાદના થલતેજમાં ભાજપનો રોડ શો યોજાયો. હિતેશભાઈ બારોટે વિકાસના અનેક કામો ગણાવ્યા. કુલ 2084 કરોડના કામોનો રિપોર્ટ રજૂ કર્યો. બોપલ અને ગુમામાં મોટા વિકાસના કામો થયા હોવાની વાત કરી. લોકોની સમસ્યાઓ ઉકેલવા સતત પ્રયત્નશીલ રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે. આ વખત ભવ્ય વિજય થશે તેવો પણ વિશ્વાસ હિતેશભાઈ બારોટે વ્યક્ત કર્યો. અમદાવાદમાં સ્થાનિક ચૂંટણીની છેલ્લી ઘડીએ પ્રચંડ પ્રચાર જોવા મળ્યો. શાહીબાગ વોર્ડમાં ભાજપે ભવ્ય રોડ શો યોજ્યો. મંત્રી દર્શનાબેન વાઘેલા શાહીબાગમાં ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. પૂર્વ મેયર પ્રતિભા જૈન પણ ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા. મતદારોને રીઝવવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવ્યું છે. શાહીબાગના ઉમેદવારો વિશાળ બાઇક રેલી યોજી હતી. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીથી કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના તમામ વોર્ડમાં કેસરીયો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદમાં ભાજપે અંતિમ ઘડીમાં પ્રચંડ પ્રચાર કર્યો. અમરાઈવાડીમાં મનોજ તિવારીએ પ્રચાર કર્યો. મનોજ તિવારી સાથે હિતુ કનોડિયા પણ જોડાયા હતા. પ્રચાર દરમિયાન મનોજ તિવારીએ નિવેદન આપ્યું, કોઈ પણ ચૂંટણી હોય જનતા ભાજપની સાથે જ છે. ધારાસભ્ય કેતન ઇનામદારનું વધુ એક ચર્ચાસ્પદ નિવેદન. હજુ કોઈ ઈચ્છશે કે રિઝલ્ટ ઊંધું આવવું છે અને એ કોંગ્રેસનો નહીં હોય, મારા વાળા જ હશે. કોંગ્રેસના ઉમેદવારો તો બિચારા જીતતા નથી, ઊભા રહેતા. મારા વાળા બોલતા હશે કે આ વખતે ખબર પાડી દેવી છે. 41 તાલુકા પંચાયત, 8 જિલ્લા પંચાયત અને 24 નગરપાલિકાની સીટો ભારતીય જનતા પાર્ટીના કમળ 100% ખેલવાનું. 100% ખેલવાનું. હજુ પણ 2 દાડા બાકી કોઈક નક્કી કરશે. ભલે ભાઈ બોલે પણ આ વખત રિઝલ્ટ ઊંધું આપવું છે અને કોંગ્રેસ વાળા નહીં હોય, એ મારા વાળા જ. કોંગ્રેસ તો વિચારું કરે એમની જાતે. તો ઉમેદવાર ઉભા જ ખાલી જીતવા માટે નહીં ઉભો રહેતા.
પણ મારા વાળા કોક નીકળતા કે આ વખત ભલે પણ બોલતા પણ સારું ખબર તો પાડવી પડે કે આપણે શું છે પણ તમારા હાથે 41 તાલુકા પંચાયત વડોદરાના વાઘોડિયામાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રચાર કર્યો હતો. કમળની આખી પેનલ જીતાડવાની છે તેવું આહવાન કર્યું. કમળ સિવાય કોઈને મત આપવાનું કહે તો મને કહેજો, ભાજપ સિવાયની વાત કરે તો મને ફોન કરજો. ભાજપની પેનલ તોડવાની કોઈ કોશિશ ન કરે. વેપારી મંડળ પણ આ બાબત ખાસ ધ્યાન રાખે. તમારા દબાણ તોડાતા અમે અટકાવ્યા હતા. અમે રોજીરોટી અને આશરો આપવામાં માનીએ છીએ. કોઈ એવો પ્રયત્ન ના કરતા બધાય કમળની પેનલથી ચાલજો. કમળ કમળ ને કમળ. કમળ સિવાય તમને કોઈ કહેવા પણ આવે ને તો મને ફોન કરજો એટલે આપણે એને સીધો કરી નાખશું. ભૂલથી જો તમને એવું કહેવાય કે મને એક મત આપજો બાકી તમારે જે કરવું એ કરજો, એવો કોઈ પણ ઉમેદવાર તમને ફોન કરે અથવા તો મળીને કહે તો આપણે જીતેલો હશે ને તો એને ઘરે કાઢી મૂકશું. વાઘોડિયા નગરપાલિકાના ઉમેદવારો માટે ભાજપની જાહેર સભા. ભાજપની જાહેર સભામાં જિલ્લા પ્રભારીનું ચીમકી ભર્યું નિવેદન. જાહેર સભામાં ડોક્ટર ઋત્વિજ પટેલે વિરોધીઓ પર પ્રહાર કર્યા. જણાવ્યું કે ભાજપના જ વિભીષણોએ જ કોંગ્રેસને ઉમેદવારો આપ્યા. આખી નગરપાલિકા બિનહરીફ થવાની હતી. આપણા ગદ્દારોએ નગરપાલિકા બિનહરીફ ન થવા દીધી. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને પરિણામ પછી હિસાબ કરીશું. દુશ્મને માફ કરાય પણ ગદ્દારને માફ ન કરાય. અમે કોઈને છેડતા નથી, છેડે તો અમે એમને છોડતા નથી. કોંગ્રેસીઓ વાઘોડિયામાં બચ્યા નથી, પણ આ તો આપણા જ કેટલાક વિભીષણો હતા કે જેમણે સામે ઉમેદવારો આપવાનું કામ કર્યું છે. સાંભળી લે બધા લોકો જે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, એ ચાહે નિલેશ પુરાણી હોય કે બીજું કોઈ હોય, ચૂંટણીના પરિણામ આવવા દો, એક એકનો હિસાબ લેવાનો છે. વડોદરામાં આનગઢ બેઠક પર ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન આજે જોવા મળ્યું. પ્રચારના અંતિમ દિવસે બિરેન પટેલે જંગી રેલી યોજી હતી. અંકોડિયા ગામથી રેલીનો પ્રારંભ કરી આક્રમક પ્રચાર કરવામાં આવ્યો. દરબારોના ગઢમાં ભાજપે પાટીદાર ઉમેદવાર પર દાવ ખેલ્યો છે. રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો અને કાર્યકરો જોડાયા હતા. ખાનપુર સહિતના અનેક ગામોમાં છેલ્લી ઘડીનો જોરદાર પ્રચાર જોવા મળ્યો. ઉમેદવાર બિરેન પટેલે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેને પ્રચારમાં પૂરી તાકાત લગાવી. વડોદરામાં વોર્ડ 10ના કોંગ્રેસના ઉમેદવારનો પ્રચંડ પ્રચાર જોવા મળ્યો. ભાયલી ગામથી કોંગ્રેસ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. ઉમેદવાર દક્ષય પટેલ ટ્રેક્ટર પર સવાર થઈને નીકળ્યા હતા. રેલીમાં બાઇક, કાર અને ડીજે સાથે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા હતા. વોર્ડ 10માં કોંગ્રેસની આખી પેનલ જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો. ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું. ભાયલીના પૂર્વ સરપંચે લોકસંપર્ક કરી મતની અપીલ કરી છે. રાજકોટ મનપામાં ભાજપ યુવા મોરચા દ્વારા ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. તમામ 18 વોર્ડમાં ઉમેદવારોનો પ્રચંડ ચૂંટણી પ્રચાર જોવા મળ્યો. વોર્ડ 3માં નરેન્દ્રસિંહ જાડેજાની વિશાળ બાઇક રેલી યોજાઈ હતી. છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા નેતાઓ મેદાને ઉતર્યા હતા. રાજકોટમાં આ વખતે ખરાખરીનો ત્રિપાંખ્યો જંગ જામ્યો છે. 5 વર્ષમાં 300 કરોડના વિકાસ કામો કર્યા. જીતના વિશ્વાસ સાથે વિકાસના નવા લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. મહિલાઓ માટે સ્વિમિંગ પુલ અને જીમ બનશે. ચૂંટણી પહેલા રાજકોટમાં કેસરીયો માહોલ જોવા મળ્યો. રાજકોટ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચારનો અનોખો અંદાજ આજે જોવા મળ્યો. વોર્ડ નંબર 8માં રણજીત મુંધવા અને મેહુલ પટેલનો અનોખો પ્રચાર જોવા મળ્યો. ઉમેદવારોએ સ્કૂટર પર માઇક લગાવી મતદારોને રીઝવ્યા. છેલ્લી ઘડીના પ્રચારમાં રાજકીય પક્ષોએ એડી ચોટીનું જોર લગાવ્યું. સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ આ ઉમેદવારોનો ઝંઝાવતી આજે પ્રચાર જોવા મળ્યો હતો. ગોંડલમાં ભાજપની જંગી જાહેર સભા યોજાઈ હતી. જયરાજસિંહ જાડેજાના જિગીશા પટેલ પર પ્રહાર કર્યા. અયોધ્યા ચોકમાં ભાજપનું ભવ્ય શક્તિ પ્રદર્શન યોજાયું. જયરાજસિંહે વિરોધીઓને મેદાનમાં આવવા પડકાર ફેંક્યો. શહેરમાં ગુંડાગીરીના આક્ષેપો પર જવાબ આપ્યો. ઈવીએમ અંગેના નિવેદન પર જયરાજસિંહે વળતો જવાબ આપ્યો અને કોંગ્રેસી નેતાઓને કુપોષણના શિકાર ગણાવ્યા. જિગીશા પટેલ જૂનાગઢના મતદાર હોવાનો દાવો.
ગોંડલ સાથે તેમને કોઈ લેવા દેવા નથી તેવું જયરાજસિંહે નિવેદન આપ્યું. વિડીયો ક્લિપ મુદ્દે બ્લેકમેલિંગનો ગંભીર આક્ષેપ. અપક્ષ ઉમેદવાર રીતુબેન બાવળિયા ભાજપમાં જોડાયા. વોર્ડ 3ની ટીમે ભાજપને ટેકો આપ્યો. ચૂંટણી પ્રચારમાં રાજકીય માહોલ ગરમાયો છે અને ભાજપના નેતાઓએ વિરોધીઓને આડે હાથ લીધા. અને આખા ગોંડલને સીધું ધરમૂળમાંથી ઉપાડ્યું. ગોંડલ એટલે મિર્ઝાપુર. હું પેલી ચોખવટ કરી લો કે તમે બધા સભામાં આવ્યા છો, પ્રેમથી આવ્યા છો ને, દાદાગીરી આમાં કોઈ અશોકભાઈ માયરા બાયરા નથી ને કોઈને? આમાં તો બોલું પૂછો બાપા, જાજા માણા થાય તો કે અશોકભાઈ ને બધા ગુંડા નીકળી ગયા ને ધારાહારીથી હાગમ પેલી એવા, એવું તો નથી ને? આપણે અયોધ્યા ચોકમાં બેઠા છીએ, ખોટું નહીં બોલવાનું. પણ મારે આ મિર્ઝાપુર જે આવેલું છે ને ભાઈ, એમાં આપણે પૂર રાખી, પણ આગળનું મિર્ઝા આપણે કાઢી નાખ્યું છે. આ ગામનું નામ આપણે ઉર્જાપુર રાખી દઈએ. કોંગ્રેસ માટે આજે હું નહીં બોલું ભાઈ, મને કાલની સભા છે ખૂબ દયા આવી છે, મરેલાને કોઈથી મરાય નહીં. કે એવી કાગળ ઓયડું, એવા વીડિયા અંતબદબાટી કે અમને મારી નાખો, અમને કાપી નાખો, માના ધાવણ થાય હોય તો આવી જાઓ, પાણીયારા હોય તો આવી જાઓ. મિત્રો, હું આપ સૌને એક વસ્તુ કહેવા માંગુ છું. આ ગોંડલ શહેરની 1,12,000નું મતદાન છે. 1,12,000ના મતદાનની અંદર ભારતીય જનતા પાર્ટી હોય એમને પણ 44 ટિકિટ આપવાની હોય, કોંગ્રેસને પણ જ આપવાની હોય ને અન્ય પક્ષોને પણ જ આપવાની હોય. હું તમારામાંથી એક પણ વ્યક્તિને ઊભો કરું અને એને એમ કહું સાંજે તમે 50 લોકો લઈ આવજો, એટલે તમારા સૌમાં તાકાત થઈ છે 50 જણા લઈ આવવાની. મિત્રો, આ કોંગ્રેસની આ ગોંડલમાંથી 1,12,000ની વસ્તીમાંથી 44 લોકો એને મળ્યા નથી, માત્ર 40 જ મળ્યા હતા. એના કારણે 2 ઉમેદવાર આપણા ત્યારે બિનહરીફ થયા. મહીસાગરના કોઠંબામાં કોંગ્રેસનું ભવ્ય ટ્રેક્ટર રેલી દ્વારા પ્રદર્શન જોવા મળ્યું. ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ પોતે ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી હતી. 50થી વધુ ટ્રેક્ટરો સાથે કોંગ્રેસના કાર્યકરોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. કોઠંબા જિલ્લા પંચાયત બેઠક કબજે કરવા માટે કોંગ્રેસ મેદાનમાં છે. વિજય વિશ્વાસ સાથે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે ગામે ગામ ટ્રેક્ટર રેલી ફેરવી હતી. ધારાસભ્યની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષ તરીકે મેન્ડેટ આપીને એમની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. અત્યારે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, મતદાર ભાઈઓ બહેનો તમામ પોતાના સ્વખર્ચે બહાર નીકળી ગયા છે, કેમ કે આ સરકારથી આ લોકો એટલા ત્રાહિમામ પુકારી રહ્યા છે. પાયાના કોઈ પણ પ્રશ્નોનું હાલ કોઠંબા વિસ્તારમાં નિરાકરણ થયું નથી. ભાજપના ઉમેદવાર જે સામે પક્ષ છે એ જાતે 5 વર્ષથી તાલુકાના પ્રમુખ રહી ચૂક્યા છે. અત્યાર સુધી કોઠંબા વિસ્તારમાં કોઈ પણ જાતનું કાર્યો કરેલા નથી. અત્યારે વિકાસના નામે મત માંગવા માટે નીકળ્યા છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. એનજી સર્કલથી કેનાલ ફ્રન્ટ સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી. ધારાસભ્ય વીડી ઝાલા અને જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા. પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ઉમેદવારોએ શહેર ગજવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો બાઇક રેલીમાં જોડાયા હતા. વિવિધ વિસ્તારોમાં રેલી ફરી હતી અને કેનાલ ફ્રન્ટ ખાતે રેલીનું સમાપન થયું. મતદાનની પૂર્વ સંધ્યાએ હિંમતનગરના મહેતાપુરાથી શરૂ કરી અને 11 વોર્ડમાં ફરી અને કેનાલ ફ્રન્ટ ઉપર આ રેલી પૂરી થઈ છે અને એમાં લગભગ 1,000 ઉપરાંત બાઇકો જોડાઈ છે અને ભારતીય જનતા પાર્ટી તમામ તાલુકા મથકે પણ આવી બાઇક રેલી યોજાઈ છે અને પ્રજામાં પણ ઘણો ઉત્સાહ છે અને સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી સપાટો બોલાવશે. તમામ તાલુકા મથકે આજે યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રમાણે આજે હિંમતનગરમાં પણ ઓછામાં ઓછી 1,000 કરતાં વધુ બાઇકો દ્વારા આજે વિશાળ બાઇક રેલીનું આયોજન થયું. તેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા. આવનારી 26મી તારીખે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવા જઈ રહી છે એમાં તમામે તમામ નગરપાલિકાઓ, તમામે તમામ તાલુકા પંચાયત અને
જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે એવો કાર્યકર્તાઓમાં ઉત્સાહ જણાઈ રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે જોરદાર પ્રચાર કર્યો. પ્રચારના છેલ્લા દિવસે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ ઉતર્યા. દિયોદરના જાડા ગામે કોંગ્રેસ રાષ્ટ્રીય સચિવ સુભાષિની યાદવની સભા યોજાઈ. ઉત્તર ગુજરાતના પ્રભારી સુભાષિની યાદવે પ્રચારની કમાન સંભાળી હતી. મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપી મજબૂત પેનલ ઉતારી. 2027ની લડાઈ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી શરૂ થઈ છે. જિલ્લા પંચાયત, પાલિકા અને પંચાયતમાં કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. पूरे बनासकांठा ही नहीं, समस्त गुजरात में स्थानीय निकाय चुनाव की चुनाव होने जा रही है 26 तारीख को. आज आखिरी दिन है प्रचार का और हम लोग यहाँ रैया जिला पंचायत में बनासकांठा में हमारे साथ हमारी सांसद मौजूद है. बहुत अच्छा माहौल है. हम लोगों ने यहाँ से महिला प्रत्याशी उतारने के काम किए हैं, शानदार पैनल दी है और खाली बनासकांठा ही नहीं पूरे गुजरात में हम लोग बहुत अच्छे से प्रदर्शन करने जा रहे हैं इस बार. और 2027 की ये लड़ाई इसी चुनाव से शुरू हो चुकी है. कांग्रेस पार्टी बहुत मजबूती से आने वाले समय में जिला पंचायत, महानगर पालिका और नगर पालिका बनाने जा रहे हैं. સ્થાનિક ચૂંટણી સમયે ગેનીબેન ઠાકોરનું દર્દ છલકાયું. ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડું બનાવવાની માંગ કરવામાં આવી. જિલ્લો બનવાનું હકદાર દિયોદર હતું. સરકારમાં બેઠેલાઓએ આપણા સાથે અન્યાય કર્યો છે. કોંગ્રેસ તરફ મતદાન કરી બદલો લેવાનો છે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. આ નવો જિલ્લો વાવથરાજ બનાવ્યો એના પછી આ પહેલી ચૂંટણી છે એટલે આ તો મીડિયાનું માધ્યમ છે છતાં પણ કહું છું કે ખરેખર આપણે જિલ્લો બનાવવામાં હકદાર આપણે દિયોદર વાળા હતા. પણ ક્યાંક ને ક્યાંક એ નેતાગીરી હોય કે સરકારમાં જે બેઠા લોકોએ અન્યાય કર્યો છે, જે ભૌગોલિક સ્થિતિએ એ વગર જિલ્લો દિયોદર જ બનવો જોઈએ પણ છતાં પણ નથી બનાવ્યો. એનો બદલો આપણે 26 તારીખે વોટ આપીને એનો બદલો લેવાનો. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપે રેલી યોજી. મહેસાણાના વિજાપુરમાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી. નગરપાલિકાના 1 થી 7 વોર્ડની બાઇક રેલી યોજાઈ. મોટી સંખ્યામાં ભાજપના સમર્થકો, કાર્યકરો રેલીમાં જોડાયા હતા. મહેસાણા જિલ્લા પંચાયતની ચૂંટણી અને વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણી તેમજ વિજાપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રજા કેસરિયા રંગે રંગાઈ છે. મતદાતાઓમાંથી ખૂબ આવકાર મળી રહ્યો છે. આજે વિજાપુર ખાતે 7 વોર્ડના ઉમેદવારો તેમજ 6 વોર્ડના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર અને 5 નંબરના વોર્ડના અપક્ષ ઉમેદવાર રેલી વિજાપુર નગરમાંથી નીકળી હતી. વિજાપુર નગરમાંથી નીકળેલ ભાજપની રેલીમાં ભાજપના લોકોને, ભાજપના કાર્યકરોને વિજાપુરની જનતાએ ખૂબ આવકાર આપ્યો છે. એ મને વિશ્વાસ છે કે ખૂબ મોટું મતદાન થશે. મહેસાણા મહાનગરપાલિકામાં ચૂંટણી જંગ જામ્યો છે. ચૂંટણી પડઘમ શાંત થાય તે પહેલા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ છે. બંને પક્ષે મતદારોને રીઝવવાના છેલ્લી ઘડીએ પ્રયાસ કર્યા હતા. દ્વારકામાં કોંગ્રેસ નેતાની પ્રચાર દરમિયાન જીભ લપસી. રાવલ પાલિકાની સભામાં કમળને મત આપવા માટે કહી દીધું. કોંગ્રેસ ઉમેદવારે ભૂલથી ભાજપનો પ્રચાર કરી નાખ્યો. વોર્ડ 1ના ઉમેદવારના પુત્રનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. વિકાસના મુદ્દે બોલતા કમળનું બટન દબાવવા માટે જણાવ્યું. સોશિયલ મીડિયા પર કોંગ્રેસનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાવલના રાજકારણમાં આ ભૂલ અત્યારે ચર્ચાસ્પદ બની છે. ડાંગના સાકરપાતળ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત મેદાનમાં ઉતરી પડ્યા. ભાજપના મંગલેશ ભોએ પ્રચારમાં પૂરી તાકાત લગાવી. દક્ષિણ ગુજરાતની બેઠક પર સૌ કોઈની નજર મંડાઈ છે. અંતરિયાળ ગામોમાં પક્ષોની રેલીઓએ ભારે આકર્ષણ જમાવ્યું. સાકરપાતળ બેઠક કબજે કરવા માટે ખરાખરીનો જંગ જામ્યો છે. નર્મદામાં સ્થાનિક ચૂંટણીને લઈને પ્રચાર પડઘમ શાંત થયા છે. ભદામ બેઠક પર કોંગ્રેસનો જોરદાર ડોર ટુ ડોર પ્રચાર જોવા મળ્યો. ઉમેદવાર ડોક્ટર
હિનલ વસાવા મેદાનમાં ઉતર્યા છે. 42 ડિગ્રી તાપમાનમાં પણ કોંગ્રેસના કાર્યકરો સક્રિય જોવા મળ્યા. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાના પુત્રવધુ છે ઉમેદવાર. સ્થાનિક ચૂંટણીમાં અંતિમ ઘડી આક્રમક પ્રચાર કર્યો હતો. નર્મદામાં મનસુખ વસાવાએ આપ પર પ્રહાર કર્યા છે. ચીકડામાં જાહેર સભા યોજી ચેતર વસાવા પર પ્રહાર કર્યા. આદિવાસીઓએ મનસુખ વસાવાનું ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું. પ્રહાર કરતા જણાવ્યું કે ચેતર વસાવા એન્ડ કંપની માત્ર છેતરવા માટે નીકળી છે. આ વખતે સ્થાનિક ચૂંટણીમાં આપનો સફાયો થઈ જશે. ચેતર વસાવા લોકોને સતત ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચેતર વસાવાને મનસુખે નહીં પણ કોર્ટે તડીપાર કર્યો છે. ડેડિયાપાડાના આપના પ્રમુખે ટીડીઓ પાસે નાણાં માંગ્યા. નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપની મોટી જીત થશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો. ચૂંટણી પ્રચારમાં પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળનું નિવેદન. જણાવ્યું કે ઉમેદવાર કામ નહીં કરે તો મારું માથું ને તમારું જૂતું. વસંત ભટોળે ભાજપના ઉમેદવાર માટે કામની ખાતરી લીધી છે. કોંગ્રેસ પાસે ઉમેદવાર નથી એટલે આયાતી ઉમેદવાર લાવ્યા છે. બહારના ઉમેદવાર તમારું ભલું ક્યારેય નહીં કરી શકે. સ્થાનિક ઉમેદવારને જીતાડવા મતદારોને અપીલ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું. ગુજરાત કોલેજ એલડી એન્જિનિયરિંગ ખાતે મતગણતરી થશે. મથકની 200 મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ટાવર પર પ્રતિબંધ. ગણતરી મથકની આસપાસના 200 મીટર વિસ્તારમાં નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 200 મીટરની ત્રિજ્યામાં માચીસ, લાઇટર જેવા પદાર્થો પર મનાઈ ફરમાવવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા પોલીસનું જાહેરનામું. નિયમોનો ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાશે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતગણતરી મથકોને સજ્જ કરાયા છે. અમદાવાદ મનપાની ચૂંટણીને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત થઈ છે. મતગણતરી પૂર્વે અમદાવાદ પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું. પોલીસ કમિશનર જીએસ મલિકે મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી. એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજમાં મતગણતરી થશે. એલડી એન્જિનિયરિંગ ખાતે પોલીસ કમિશનરે સમીક્ષા કરી. સીપીએ એલડી એન્જિનિયરિંગ ખાતે ગણતરીનું સેન્ટરનું પણ નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગર પોલીસ પણ સજ્જ થઈ છે. જિલ્લામાં 1500 પોલીસકર્મી, 150 પીઆઈ અને પીએસઆઈ હાજર રહેશે. આ ડેપ્યુટી એસપી જિલ્લાના ડીવાયએસપી જિલ્લાના અલગ અલગ ઝોનમાં કાર્યરત રહેશે. 1000 હોમગાર્ડ, જીઆરડીના અધિકારીઓ પણ ખડે પગે રહેશે. 57 મોબાઈલ પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે. 210 સંવેદનશીલ મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. ભાવનગરમાં ચૂંટણીને લઈને પોલીસ તંત્રનો એક્શન પ્લાન. ભાવનગરમાં 272 બૂથ સંવેદનશીલ જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ પર બંદોબસ્ત ગોઠવાશે. 6800 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા લોખંડી સુરક્ષા કવચ ગોઠવવામાં આવશે. રાજ્ય ચૂંટણી આયોગના પરિપત્રને લઈને વિવાદ થયો છે. મતદાન એજન્ટ અને ગણતરી એજન્ટ માટે નિર્ણય. ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને મતદાન એજન્ટ અંગે છૂટ. અગાઉ ગુનાહિત ઇતિહાસવાળાની નિમણૂક પર પ્રતિબંધ હતો. રાજ્ય ચૂંટણી આયોગે પત્ર કરીને આ જોગવાઈ રદ કરી. તો રાજ્ય ચૂંટણી પંચના પરિપત્રને લઈને મનીષ દોશીએ નિવેદન આપ્યું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોગ્ય કાર્યવાહી ન થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ડર અને ભયના માહોલમાં મતદાતા મતદાન કરશે. મતગણતરીમાં પણ ગુંડા તત્વો મનમાની કરી શકશે. ખેડા જિલ્લા કલેક્ટરે કરી મતદાન કરવા માટે અપીલ. ખેડા જિલ્લાના મતદારોને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં મતદાન થશે. નડિયાદ મનપામાં પણ રવિવારે મતદાન યોજાશે. વાત કરીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે મતદાનની અપીલ કરી છે. ડોક્ટર રાકેશ જોશીએ અચૂક મતદાન કરવા માટે અપીલ કરી. લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી. લોકશાહીને મજબૂત બનાવવા માટે 100% મતદાનની અપીલ કરી. છવ્વીસ એપ્રિલ અને રવિવારે મતદાનનો દિવસ છે. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપના મતદાન અધિકારનો ઉપયોગ ચોક્કસથી કરજો. રવિવાર છે, 26 એપ્રિલે ગરમી પણ વધારે હશે, તો વહેલી સવાર અથવા સાંજે જે પ્રમાણે આપને અનુકૂળ લાગે એ પ્રમાણે કરજો. અને બપોરના સમયે જાઓ તો ચોક્કસપણે હાઇડ્રેશનનું પણ ધ્યાન રાખજો. સાથે પાણી કે છાશ લેતા જજો. સિનિયર સિટીઝન જે વ્યક્તિઓ હોય
અથવા એમ કહેવાય કે કોઈ તકલીફવાળા વ્યક્તિ હોય તો ખાસ એમની કાળજી લેજો અને ડિહાઇડ્રેશન ન થાય એની કાળજી સાથે, પરંતુ આપ આપના મતદાનનો અધિકાર ચોક્કસથી એ દિવસે એનો ઉપયોગ કરશો અને મત આપવા જશો. આપનો મત ખૂબ કિંમતી છે, આપ સૌ જાણો છો, અને એ આપનો અધિકાર છે અને અધિકારનો આપ ઉપયોગ કરશો એવી આશા રાખું છું. લોક સાહિત્યકાર સાઈરામ દવેએ પણ મતદાન કરવા માટે અપીલ કરી. અચૂક મતદાન કરવા માટે સાઈરામ દવેએ તમામ લોકોને અપીલ કરી કે લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે, ત્યારે લોકશાહીને મજબૂત બનાવવા માટે 100% મતદાનની અપીલ સાઈરામ દવેએ કરી. હું સાઈરામ દવે આપ સૌને વિનંતી કરું છું, સમગ્ર ગુજરાતના ગુજરાતીઓને, નર નારીઓને, પુખ્ત વયના સર્વે મતદારોને, કે ક્યારેક આપણને એમ થાય છે કે સંસદની ચૂંટણી હોય ત્યારે આપણે મતદાન કરવા જશું, પછી આપણી પાસે આપણી પ્રાયોરિટી ચેન્જ થઈ જાય છે. કાં તો આપણે એમ થાય કે ધારાસભા હોય ને ત્યારે આપણે કરાય ને, વિધાનસભામાં કરશું ને. આ નાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કદાચ આપણે મત દેવા ન જઈએ તો શું ફેર પડશે? પણ યાદ રાખો કે આપણા નાના નાના કામ આપણે ક્યારેય સીધા સાંસદ શ્રી પાસે આપણા નાનકડા કામ માટે, સોસાયટીના કામ માટે જવાનું નથી થતું. આપણે આપણી સોસાયટીમાં કામ પડે છે, કોર્પોરેટરનું કામ પડે છે, જિલ્લા પંચાયતનું કે તાલુકા પંચાયતના સદસ્યનું જ કામ પડે છે. જો આ ટીમ આપણે સિલેક્ટ કરેલી નહીં હોય તો ઉપર પછી ગમે એટલું સિલેક્શન આપણું હશે અને આ ટીમ ઊંધા જતી આવે તો હંમેશાને માટે આપણે ડબલ માઇન્ડ થશું. તો દોસ્તો, મારી આપ બધાને પવિત્ર વિનંતી છે કે લોકશાહીનું આ અદ્ભુત પર્વ છે અને આ બધા જ્યારે પણ મતદાન હોય આપણા એરિયામાં ત્યારે અચૂક કોઈ પણ ચૂંટણીની અંદર અવશ્ય મતદાન કરો અને આપણી મતદાતા તરીકેની પવિત્ર ફરજ નિભાવો. આભાર, ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત. તો ગુજરાત ફર્સ્ટનું અભિયાન અચૂક કરો મતદાન. કલાકાર હેમંત ચૌહાણે પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી. મતદાન એ આપણું કર્તવ્ય છે તેવું નિવેદન હેમંત ચૌહાણે આપ્યું અને સાથે જ કહ્યું કે રવિવારે અવશ્ય મતદાન કરો. નમસ્તે, હું છું આપનો હેમંત ચૌહાણ. મતદાન એ માત્ર એક અધિકાર નથી, એ આપણું કર્તવ્ય છે. તો રવિવારે મતદાન અવશ્ય કરો એવી હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ પણ મતદાન કરવા માટે અપીલ કરી. વધુમાં વધુ મતદાન કરવા માટે ધીરુભાઈએ અપીલ કરીને કહ્યું કે મતદાન કરીને આપણું કર્તવ્ય નિભાવીએ. બધું કામ મૂકીને રવિવારે પહેલા મતદાન કરવા જજો તેવું ધીરુભાઈએ નિવેદન આપ્યું. નમસ્કાર મિત્રો, હું છું લોક કલાકાર ધીરુભાઈ સરવૈયા. આપ સૌને જણાવવા માંગુ છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. 26 તારીખને રવિવારના રોજ મતદાન છે. તો દરેક નાગરિકની ફરજ છે કે પોતાના મતનો ઉપયોગ કરે અને સૌ સાથે મળી અને મતદાન કરીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ. સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી ઉપસ્થિત રહ્યા. એસપી, સીપી, પાલિકા કમિશનર એમ નાગરાજન પણ હાજર. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી પણ હાજર રહ્યા. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પ્રયાસ કરવામાં આવ્યા. મતદાન પ્રક્રિયામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે બંદોબસ્ત કરવામાં આવ્યો. આ વખતે આપણે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ટોટલ 24,78,076 મતદારો માટે જિલ્લા ચૂંટણી અધિકારી તરફથી જે કાપલીઓની વિતરણ કરવામાં આવ્યું છે. એમાં લોકો જે છે બધી વિગતો એમને ક્યાં મત કરવાનું જવાનું છે અને એમનું પોતાનું જે મતદાન મથક કયું આવ્યું એ પણ એ સર્ચ એમાં જે QR કોડ આપ્યું છે એમાંથી સર્ચ કરી શકશે. પણ આ કાપલી છે એ મતદાન કરવા માટેનો કોઈ પુરાવો નથી. એ રાજ્ય ચૂંટણી આયોગ તરફથી જે નિર્દિષ્ટ કરેલા જે 14 અલગ અલગ ઓળખપત્રો છે એનાથી જ મતદાન થઈ શકશે. એના સાથે અમે અવેરનેસ પ્રવૃત્તિમાં જે LED ઉપર ડિસ્પ્લેમાં બેનર, પોસ્ટર તે બધું કર્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા પણ સ્કૂલો અને કચેરીના કેમ્પસમાં અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસની જો અમારા ટ્રેનિંગ છે બધા મળાઈને લગભગ જો 9,000 જેટલા આ પોલીસના જવાનો જો ડિપ્લોય રહેશે. જો
અધિકારીઓ અને જવાનો બધા મળાઈને લગભગ 9,500થી વધુના સંખ્યામાં જો પોલીસના ડિપ્લોયમેન્ટ જો બૂથ બિલ્ડિંગ અને જેટલા બી અલગ અલગ વિસ્તારો છે એના ઉપર પેટ્રોલિંગ માટે જો અને તમામ જો મતદાન પ્રક્રિયામાં જેટલા બી કામ થવાના છે એના માટે જો ડિપ્લોય કરવામાં આવેલા છે. તમામ નવનિર્મિત વાવથરા જિલ્લામાં મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી. જિલ્લા ચૂંટણી અધિકારી JS પ્રજાપતિએ અપીલ કરી. સ્થાનિક ચૂંટણી પાયાના વિકાસના કામો માટે અગત્યની વિકાસ કામોમાં પ્રત્યક્ષ પરોક્ષ ભાગીદાર થવા મતદાન જરૂરી હોવાનું કહ્યું. સાથે જ કહ્યું કે સારા અને સાચા પ્રતિનિધિઓને આપણે ચૂંટીને મૂકવા પડશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ વિકાસ માટે એક અગત્યનું પાયાનું એકમ છે. વાવથરા જિલ્લો અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમવાર આ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ 26 તારીખે યોજવામાં આવનાર છે. આપણે સૌએ વિકાસની પ્રક્રિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગીદાર થવું હશે તો આ મતદાનની પ્રક્રિયામાં આપણે અવશ્ય ભાગ લેવું પડશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને આડે હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ખેડા જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો. નડિયાદના પ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે એક પ્રાથમિક શિક્ષકે પોતાની કલાના માધ્યમથી લોકોને લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. નડિયાદમાં આવેલા પવિત્ર સંતરામ મંદિર ખાતે વાલ્લા પ્રાથમિક શાળાના શિક્ષક હિતેશભાઈ બ્રહ્મટ દ્વારા 131 ફૂટ લાંબી વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી. આશરે 7 કલાકની સતત મહેનત અને 36 કિલો રંગોના ઉપયોગથી બનેલી આ રંગોળી હાલ તો આકર્ષણનું કેન્દ્ર બની છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ગરમી વધશે. આગામી 3 દિવસમાં તાપમાનમાં ધરખમ વધારો થશે. શહેરમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા. અમદાવાદમાં આજે તાપમાન 42 ડિગ્રી નોંધાઈ શકે. 26 એપ્રિલે કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમીનો પારો ઉંચકાશે. ગરમીને કારણે નાગરિકોને સાવચેત રહેવા માટે તંત્રએ સૂચના આપી. इसमें मौसम आमतौर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम तापमान है इसमें अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का संभावना रहेगा, लेकिन उसके आगे टेम्परेचर फिर 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन हुई. और जो तटीय क्षेत्र है हमारी, जो अधिकतम तापमान और जो आर्द्रता सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन का अनुभव होने का संभावना रहेगा. મહેસાણાની મર્ચન્ટ કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કરી લીધો. અસ્મિતા પટેલ નામની વિદ્યાર્થીનીએ જીવન ટૂંકાવ્યું. નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીની. ત્યારે ગઈકાલે જ નર્સિંગની પરીક્ષા પૂર્ણ થઈ હતી. અગમ્ય કારણોસર આપઘાત કર્યાનું પ્રાથમિક અનુમાન. મહેસાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી. મહીસાગરના લુણાવાડામાં 70 વર્ષીય આધેડ પર દુષ્કર્મનો આક્ષેપ. 26 વર્ષની યુવતી સાથે આધેડે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ. યુવતીને ઘરમાં પૂરી આધેડે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ લાગ્યો. આધેડની હેવાનિયતની ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ. લુણાવાડા ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો. આરોપી વિરુદ્ધને ઝડપી પાડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી. સુરતમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી. સારોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો. નરાધમ આરોપી મોઝબ્બીર હસામુદ્દીન શેખની ધરપકડ થઈ. પરિવારની ફરિયાદ બાદ પોલીસે ગુનો દાખલ કર્યો. મેડિકલ તપાસમાં બાળકી પર અત્યાચારની પુષ્ટિ થઈ. કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી પોલીસે આરોપીને પકડ્યો. સારોલી પોલીસે નરાધમ સામે વધુ તપાસ તેજ કરી. હવે વાત કરીએ અમદાવાદના ચાંદખેડાની. તો બાળક ચોરી કરતો યુવાન ઝડપાયો. ONGC પાસે 7 વર્ષના બાળકને લઈને જતો યુવાન ઝડપી પાડવામાં આવ્યો. GSC કોઓપરેટિવ બેંકની પાસેની સોસાયટીનો આ બનાવ સામે આવ્યો. બપોરે 1 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. છાશ લેવા માટે 7 વર્ષનો બાળક જતો હતો. તે સમયે આ બનાવ બન્યો. બાળકને યુવાન લઈ જતા આસપાસના લોકોએ ઝડપી પાડ્યો. આરોપી શિવમ યાદવ ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું ખુલ્યું. આરોપી શિવમ ભાવનગર કામ કરતો હોવાનું જણાવ્યું. ભાવનગરથી અમદાવાદ ટ્રેન મારફતે આવ્યો હતો. શિવમ યાદવ નામનો યુવાનને લોકોએ હાલ તો મેથી પાક ચખાડ્યો. આરોપી શિવમને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો. ત્યારે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ.
અમદાવાદની સાંકડી શેરીમાં આગની ઘટના બની. ઝીણાભાઈ ચેમ્બર્સમાં દુકાનમાં એસીમાં બ્લાસ્ટ થયો. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા. ગાંધીનગરમાં રોડ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા. ઘ0 બ્રિજ પાસે બાઇક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા. એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યો, ત્યારે ઇકો ચાલક અકસ્માત કરીને ફરાર થતા તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી. સાબરકાંઠામાં પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન થયું. હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું. કુષ્ઠ રોગીઓની સેવા કરવા માટે તેમણે જીવન સમર્પિત કર્યું હતું. સતત કુષ્ઠ રોગીઓની સેવા કરવા આશ્રમ શરૂ કર્યો હતો. હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે શરૂ કર્યો હતો આ આશ્રમ, ત્યારે આજે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવશે. જૂનાગઢના રતામ ગામે સિંહનો વિડીયો વાયરલ થયો. શિકાર છોડીને સિંહ નાની બાળકીની પાછળ ભાગ્યો. લોકોની ભીડ જોઈને વનરાજાનો મિજાજ બગડ્યો. મારણ પર બેઠેલા સિંહે અચાનક દોટ મૂકી. બાળકી ગલીમાં દોડી જતા બચાવ થયો. ગીર બોર્ડરના ગામોમાં સિંહોના ધામા. ગાંધીનગરના રિદ્રોલમાં અયોધ્યા જેવું ભવ્ય રામ મંદિર. 27 એપ્રિલ બપોરે 3:57 વાગે થશે સૂર્ય અભિષેક. સૂર્યના કિરણો સીધા મૂર્તિ પર પડે તેવી વિશેષ રચના. આ દિવ્ય દ્રશ્ય નિહાળવા ગ્રામજનોનું ભાવભર્યું આમંત્રણ. સૂર્ય તિલકના પવિત્ર સમયે રિદ્રોલમાં યોજાશે ભવ્ય મહોત્સવ. આ ભગવાનનું તિલક માટે ગામના માણસો, ગામની પબ્લિક, ગામની જનતા 1 વર્ષથી મહેનત કરતી હતી અને આ તિલક કોઈ કૃત્રિમ નથી, કાયદેસરનું છે. અને આ તિલક માટેનો દિવસ 27/4/2026 અને સોમવારે બપોરે 3:57 કલાકે દરેક ભક્તોને જોવા મળશે. તેમાં મંદિર જે છે તે રામ તિલક થાય છે અને આપણા ઇન્ડિયામાં લગભગ આ બીજું મંદિર હું માનું ત્યાં સુધી હશે કે ત્યાં ભગવાનનું રામ તિલક થશે. અને ભવ્ય મંદિર છે કે ગામજનોની બહુ મહેનત હતી. મૂર્તિ પણ બહુ સરસ છે. એકવાર દર્શન માટે બધા આવો એવો આગ્રહ કરીશું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે 48 પર શામળાજી નજીક બનેલા એક નવા બ્રિજમાં મોટું ગાબડું પડતા તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. માત્ર 2 વર્ષ અગાઉ તૈયાર થયેલા 6 માર્ગીય હાઈવેના બ્રિજની આ હાલતને જોઈને સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા શામળાજી નજીક ડુંગર તોડીને જે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેમાં ગુરુવારે સાંજે અચાનક મોટું ગાબડું પડ્યું છે. આ ઘટનાને પગલે બ્રિજના નીચેના ભાગેથી પોપડા પડવાનું પણ શરૂ થયું હતું, જેના કારણે લોકોમાં બ્રિજ તૂટવાની દહેશત ફેલાઈ હતી. અચાનક સર્જાયેલી આ સ્થિતિને જોતા હાઈવે ઓથોરિટીએ બ્રિજ પરનો વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કર્યો. નીચેના ભાગેથી ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ તો હાઈવેનું કામ સંપૂર્ણ પૂરું પણ થયું નથી. ત્યાં બ્રિજમાં ગાબડા પડવા તે સીધો ભ્રષ્ટાચાર સૂચવે છે. આ હાઈવે પર દિવસ રાત ભારે લોડિંગ વાહનોની અવરજવર રહે છે, ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? હાલમાં હાઈવે ઓથોરિટી આ નબળી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે કેવા પગલાં ભરે છે તેની પર સૌ કોઈની નજર મંડાયેલી છે. એનું પ્રવેશ દ્વાર સર્વિસ રોડ ઉપરથી નીચે સિવિલ તરફ જવાનો રસ્તો છે, એના ઉપર જ છીએ. નેશનલ હાઈવે 48 જે મુંબઈથી દિલ્હીને જોડતો છે એ હમણાં 4-5 વર્ષ પહેલા જ આ રોડ તૈયાર થયો છે અને એ રોડ ઉપર આવડું મોટું ગાબડું, અહીંયા આવડો મોટો ભૂવો પડ્યો છે. હવે નેશનલ ઓથોરિટીનું જે સુપરવિઝન થાય છે એ સુપરવિઝન કરનારને આ નજરે નહીં પડતું હોય. હું આ શામળાજી ગામનો રહેવાસી છું. આ રોડ ઉપર રોજ હું અપડાઉન કરું છું. આ રોડ અમદાવાદ અને દિલ્હી એને નેશનલ હાઈવે છે. એના ઉપર આટલું મોટું ગાબડું પડી જાય એમાં કોઈક નેશનલ હાઈવે ઓથોરિટીની ભ્રષ્ટાચારની બૂ આવે છે. ભૂતકાળમાં પણ કેટલીક ગંભીરા બ્રિજ જેવી ઘટનાઓ ઘટેલી છે. તો આ બ્રિજ સત્વરે રિપેર કરી અને વાહનો પૂર્ણ વ્યવસ્થિત ચાલુ થાય એવી અમે ઈચ્છીએ છીએ. સ્થાનિક ચૂંટણીને લઈને તાપી જિલ્લા કલેક્ટરે માહિતી આપી. તાપીમાં જિલ્લા પંચાયતની 26 બેઠકો માટે 77 ઉમેદવારો મેદાને, ત્યારે 8 તાલુકા પંચાયતની 133 બેઠકો પર 381 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. વ્યારાપાલિકાની 19 બેઠક માટે 43 ઉમેદવાર નસીબ અજમાવશે, ત્યારે કુલ 755 મતદાન મથક, 51 મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ,
1598 પોલીસ જવાનો, 4320 કર્મચારીઓ ચૂંટણી ફરજમાં જોડાશે. જિલ્લામાં કુલ 5,70,718 મતદારોમાં મહિલા મતદાર વધુ હોવાનું સામે આવ્યું. તાપી જિલ્લામાં જિલ્લા તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેમાં જિલ્લા પંચાયતની તમામ 26 સીટો અને 8 તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકા માટે કુલ 501 ઉમેદવાર આ ચૂંટણીમાં છે. તાપી વાસીઓને મારી વિનંતી છે અને મારું કહેવાનું છે કે તમામ જે મતદારો છે એ મોટી સંખ્યામાં ઘરેથી બહાર નીકળે અને પોતપોતાના મતનો જે અમૂલ્ય મત હોય છે એનો ઉપયોગ કરે અને જે ફેસ્ટિવલ ઓફ ડેમોક્રેસી છે એને સક્સેસફુલ બનાવે. કચ્છ કલેક્ટરે ચૂંટણીની તૈયારીઓ અંગે માહિતી આપી. 1 મનપા, 5 પાલિકા અને 9 તાલુકા જિલ્લા પંચાયત માટે ચૂંટણી, ત્યારે કુલ 422 બેઠકો માટે 1065 ઉમેદવારો મેદાનમાં જંગ લડશે. કુલ 1886 મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાનની તૈયારી. 15.49 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પોલીસ અને વહીવટી તંત્રના કુલ 15,000 કર્મચારી તૈનાત. ત્યારે કચ્છની 422 બેઠકો પર જીત મેળવવા રાજકીય પક્ષો વચ્ચે જંગ. આગામી આ રવિવારના રોજ મતદાનની પ્રક્રિયા યોજાનાર છે. જો આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આપણી જિલ્લા પંચાયત, 9 જેટલી તાલુકા પંચાયતો, ગાંધીધામ મહાનગરપાલિકા અને 5 નગરપાલિકામાં આ ચૂંટણીની પ્રક્રિયાનું આયોજન આપણે કરી રહ્યા છે. ટોટલ 422 જેટલા વોર્ડ માટેની આ ચૂંટણી પ્રક્રિયા થઈ રહી છે અને એમાં લગભગ 1065 જેટલા ઉમેદવારો આ ચૂંટણીની પ્રક્રિયામાં સંમેલિત છે. 1866 જેટલા મતદાન મથકો ઉપર આપણા જે મતદાતાઓ છે એ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. અંદાજિત 15,49,835 જેટલા મતદાતાઓ આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેનાર છે. સ્થાનિક ચૂંટણીને લઈને પોલીસ વિભાગની તમામ તૈયારીઓ પૂર્ણ. વાવ-થરાદમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ સજ્જ બની. જિલ્લામાં 864 મતદાન બૂથો પર મતદાન પ્રક્રિયા યોજાશે. 2 હાઇપર સેન્સિટિવ, 121 સેન્સિટિવ બૂથો પર મતદાન થશે. જિલ્લા પોલીસ દ્વારા તમામ સેન્સિટિવ બૂથો પર બાજ નજર. એસપી, 3 ડીવાયએસપી, 16 પીઆઈ, 19 પીએસઆઈ, એસઆરપી, 795 પોલીસકર્મી હાજર. તો 515 હોમગાર્ડ, 501 જીડીઆર સહિત 1,849 જવાનો સુરક્ષામાં. ચૂંટણી સમય બબાલ કરનાર 3,000 શખ્સોની સામે કાર્યવાહી. 16 શખ્સ વિરુદ્ધ પાસા હેઠળની કાર્યવાહી હાથ ધરાઈ તો 23 વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરવામાં આવી. રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા મુજબ વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી લગભગ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવેલ છે. સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જે મતદાન મથકોનું મેપિંગ કરવામાં આવેલ છે એ મેપિંગ અનુસંધાને હાલ વાવ-થરાદ જિલ્લામાં તમામ બંને નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની તમામ બેઠકોમાં કુલ 469 મતદાન મથકો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, જેમાં આશરે 864 જેટલા મતદાન બૂથો છે. આ તમામે તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવેલ મેપિંગ આધારે હાલની સ્થિતિએ જિલ્લામાં કુલ 2 હાઇપર સેન્સિટિવ મતદાન મથકો અને કુલ 121 જેટલા સેન્સિટિવ મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગની આ સંવેદનશીલ અને હાઇપર સંવેદનશીલ જે મતદાન મથકો છે એની ગાઈડલાઈન મુજબ જિલ્લા પોલીસ દ્વારા આ વિસ્તારોમાં, વનરેબલ વિસ્તારોમાં તમામ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર લેવામાં આવેલા છે. આ વિસ્તારોમાં તમામ સંવેદનશીલ મતદાન મથકોની સિનિયર ઓફિસર દ્વારા વિઝિટ કરવામાં આવેલી છે.